મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રદેશ ભાજપની 4 માર્ચે મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં 66 નગરપાલિકા પ્રમુખ, 3 તાલુકા પંચાયતના પ્રમુખો અંગે મંથન થશે। જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરની પણ પસંદગી થશે। તમામ નગરપાલિકાના પ્રમુખ પણ થશે પસંદ। 5 માર્ચે મળશે જૂનાગઢ અને તમામ પાલિકામાં સામાન્ય સભા। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, 66 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાને તાત્કાલિક જ નવા પ્રમુખ અને મેયર મળે તેવી શક્યતા, શું જાણકારી? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે યોજાઈ હતી, જેમાં 66 નગરપાલિકાને આવરી લેવામાં આવી હતી। ત્યારબાદ 3 તાલુકા પંચાયતની પણ ચૂંટણી હતી અને 1 મહાનગરપાલિકા એટલે કે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જે છે તે યોજાઈ હતી। તેમાં સારું પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું અને તેમાં ભારતીય જનતા પાર્ટીએ 60 થી વધુ જે નગરપાલિકા જે છે તેમાં બહુમતી જે છે તે પ્રાપ્ત કરી છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નિરીક્ષકો જે છે તે ગ્રાઉન્ડમાં મોકલવામાં આવ્યા હતા। નિરીક્ષકો 2 દિવસ ગ્રાઉન્ડમાં રહ્યા હતા અને તેમણે જે વિવિધ નામો જે છે તે અંતર્ગતનું મંથન જે છે તે કર્યું હતું। એટલે કે ત્યાં સંકલન સમિતિની બેઠક મળી હતી। બેઠકની અંદર આ જે વિવિધ નામો જે છે તેની ચર્ચા કરી હતી। હવે આ નામો જે છે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે આવનારા દિવસોની અંદર એટલે કે 4 માર્ચના રોજ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે છે તે યોજાવાની છે। 4 માર્ચે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જે બેઠક જે છે તે યોજાવાની છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક મળવાની છે। બેઠકની અંદર 60 થી વધુ જે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે તેના નગરપાલિકાના પ્રમુખો, તદુપરાંત જે 3 તાલુકા પંચાયત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર જે 3 તાલુકા પંચાયત જે છે એ 3 તાલુકા પંચાયતના તાલુકા પ્રમુખ અને જૂનાગઢ મહાનગરપાલિકા જે છે તેના મેયર અંતર્ગતના નામોનું મંથન જે છે તે થવાનું છે। તદુપરાંત તેમની સાથેની જે વિવિધ ટીમો, જે ચેરમેનો જે છે તેના નામો ઉપર અંતર્ગતની મોહર જે છે તે વાગવાની છે। 5 તારીખે તમામ એટલે કે જે તમામ નગરપાલિકા જે છે તેની એક સંકલન બેઠક જે છે તે મળશે અને તેમાં નામો જે છે તે જાહેર થશે। જી, આભાર ગૌતમ જાણકારી આપવા માટે। હવે આગળ વાત, આગના કારણે રોડ પર આવી ગયા વેપારીઓ। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની ચપેટમાં બધું જ ખાખ થઈ ગયું। 46 કલાક બાદ આજે વહેલી સવારે 6 વાગે આગ સંપૂર્ણ કાબૂમાં આવી। આગના કારણે 1000 કરોડના નુકસાનની ભીતિ। ટીવી સ્ક્રીન પરના 4 દ્રશ્યો જુઓ। આગ લાગી ત્યારથી બુઝાઈ ત્યાં સુધીના આ દ્રશ્યો છે। 25 ફેબ્રુઆરીએ પ્રથમવાર આગ લાગી હતી, તે બાદ તેના પર કાબુ મેળવાયો। ત્યારબાદ અચાનક ફરી આગ ફાટી નીકળી। 26 ફેબ્રુઆરીએ આગ ધીમે ધીમે છેલ્લા માળ સુધી પ્રસરી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 2 દિવસ સતત ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવ્યો, જે બાદ આજે એટલે કે 28 ફેબ્રુઆરીએ આગ હેમખેમ કાબૂમાં આવી ગઈ। જે બાદના દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળ્યા। સમગ્ર બિલ્ડિંગ આગમાં બળીને ખંડેર બની ચૂક્યું છે। સ્ટ્રક્ચર પણ નબળું પડી ગયું છે। વેપારીઓ કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા છે। સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો મામલો। ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવી। હાલ માર્કેટના તમામ માળ પર કુલિંગની પ્રક્રિયા ચાલુ છે। માર્કેટમાં આગ લાગતા 846 દુકાનો સ્વાહા થઈ ગઈ। જિંદગીની કમાણી આગમાં સમાઈ ગઈ। આગમાં વેપારીઓની સ્થિતિ કપરી બની। વેપારીઓએ રડતા રડતા પોતાની વેદના, પોતાની વ્યથા વર્ણવી। સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં લાગેલી ભીષણ આગની ઘટના બાદ વેપારીઓના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા। વેપારીઓની આંખમાં સુસરી પડ્યા છે। વેપારીઓ રડીને કહી રહ્યા છે કે તેઓ અગાઉ કરોડપતિ હતા અને હવે રોડપતિ થઈ ગયા છે। એટલું જ નહીં, વેપારીઓ ત્યાં સુધી કહી રહ્યા છે કે આ નુકસાનીનો અંદાજ પણ લગાવી શકાય એટલું નુકસાન થયું છે, કારણ કે લગ્નની સિઝન હોવાથી મોટા પાયે દુકાનોમાં સામાન તૈયાર કરેલો પડ્યો હતો। ઓછામાં ઓછો જોઈએ તો નાનામાં નાની દુકાનમાં પણ 20 લાખથી વધુનો સામાન વેપારીઓ ભરીને બેઠા હતા અને જે આગમાં બળીને ખાખ થઈ ચૂક્યો છે। मैं तमिलनाडु से आया हूँ। क्या मांगे का स्टॉक होगा? पूरा है सर 1 करोड़ के आसपास में। सरकार से क्या मांगे? दुकानें अंदर आसपास में अभी 800 के प्लस का दुकान है
सबका हाल क्या है कि हम समझ में नहीं आ रहा सर। सरकार से क्या मांग कर रहे हो आप? सरकार लोगों ने अभी पूरा व्यवस्थित तो पूरा तो देख लिया है, आप लोगों ने तो मीडिया के तरफ से तो पूरा तो बता दिया है। अभी सरकार लोगों ने क्या करेगा उन लोगों ने देखना है। व्यापार लोगों का तो हम तो बाहर देश से दूसरे देश से भी आके इधर काम करने के लिए हम आया। अभी इधर का गवर्नमेंट क्या सपोर्ट करेगा क्या हम देखना पड़ेगा। કરોડપતિ હતા આજ રોડપતિ છે। કેટલો માલ હશે? તમામ દુકાનોની અંદર માલ હતો? અત્યારે સિઝન ને બધું સિઝન છે એટલે બધું લોકો રેડી કરીને મૂકેલો હતો ભાઈ આપણી સિઝન થાય આ હિસાબે માલ મોટી સંખ્યામાં સ્ટોક હતો એનો અંદાજ જ નહીં લગાવી શકો। कुछ भी अंदाज नहीं लगा सकते हैं कितना नुकसान होगा, क्योंकि अंदर किसकी उगरानी नहीं आई है बाहर, तो उगरानी का वो कैसे अंदाज लगाएगा, किसको पता चला कितने आने वाली कितने आने वाली। हर दुकान के अंदर 10-20 लाख का स्टॉक होता ही है कम से कम। સુરત શિવશક્તિ માર્કેટ સિવાય અન્ય માર્કેટ ચાલુ કરાવવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે। કાપડ માર્કેટમાં કામ કરતા કારીગરોને પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા છે। જે વિસ્તારમાં પોલીસ અને ફાયર કામ કરી રહ્યું છે ત્યાં નડતરરૂપ ન થાય તેનું ધ્યાન રાખવા માટેની અપીલ કરાઈ છે। હવે આગળ વાત મોટા શહેરો કેટલા તૈયાર। સુરતના કાપડ માર્કેટમાં આગ लाग्યા બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા રિયાલિટી કરીને જેમાં મોટી ખામીઓ સામે આવી। ગેરકાયદે શેડ અને વિન્ડો પેક કરી દેવાના કારણે આગના સમયે મોટી મુશ્કેલી સર્જાઈ છે। વેન્ટિલેશન નથી હોતું જેના કારણે આગ વધુ પ્રસરે છે। સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ કાપડ માર્કેટમાં 46 કલાક બાદ આગ કાબૂમાં આવી છે। બિલ્ડિંગ ખંડેર થઈ જવા પામી છે, પણ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે રિયાલિટી ચેક કરવા નીકળી હતી ત્યારે દ્રશ્ય જોઈને તમે પણ ચોંકી જશો, કારણ કે શિવશક્તિ માર્કેટની બાજુમાં આવેલી વખારિયા જે માર્કેટ છે તો તેની ઉપરમાં બી છાપરાના ગેરકાયદેસર શેડ બનાવવામાં આવ્યા છે। જેકે હાઉસ છે કે જેકે હાઉસની ઉપર બી છાપરાના શેડ બનાવવામાં આવ્યા છે। તમામ માર્કેટો ગેરકાયદેસર બનાવવામાં આવી છે અને જે પ્રકારે પાર્કિંગ છે તો કે બેઝમેન્ટમાં દુકાનો છે અને માર્કેટમાં આગ લાગે છે ત્યારે કોઈ પણ જાતનું ફાયર પહોંચી શકે નહીં તેવી વ્યવસ્થા જોવા મળી રહી છે। અભિષેક માર્કેટ શિવશક્તિ સામેની માર્કેટ છે, તમે જોઈ શકો છો આખી માર્કેટ પેક છે। માત્ર વિન્ડો દેખાય છે ને વિન્ડોમાં જારી મારી છે, તેની અંદર પણ કાચની બારી હોય। જો કદાચ આ માર્કેટમાં આગ લાગે તો પાણીનો મારો કરવો ફાયર માટે ખૂબ જ મુશ્કેલ પડી જાય, કારણ કે આ માર્કેટમાં 1200 થી 1500 જેટલી દુકાનો આવેલી છે। માર્કેટના ગમે તે બાજુ જાઓ આ પ્રકારનું એલિવેશન જોવા મળે છે, એટલે કે કોઈ પણ કાપડ માર્કેટ હોય તેની આ પરિસ્થિતિ છે। આપણે એનાથી આગળ જઈએ તો આગળ ઋષભ માર્કેટ છે। ઋષભ માર્કેટમાં પણ પાર્કિંગની જગ્યા નથી અને આખી માર્કેટમાં તમામ જગ્યા પર જે બારીઓના સેક્શન છે જે બ્લોક કરવામાં આવેલા છે, એલિવેશન કરવામાં આવ્યું છે। કદાચ આ માર્કેટમાં આગ લાગે તો આગને કંટ્રોલ કરવું ફાયર વિભાગ માટે ખૂબ જ જોખમીકારક છે, કારણ કે જવાનો રસ્તો નથી। હું આગળનો મુખ્ય ગેટ બતાવીશ કે જે ગેટ છે એ ગેટ કયા પ્રકારનો છે। જો આગ લાગે તો ફાયરને મેઇન રોડ પર જ ઊભું રહેવું પડે અને અહીંયાથી જ પાણીનો મારો કરવો પડે, એટલે કે ફાયરની ગાડી ઊભી છે અને જે માર્કેટ છે માર્કેટની પાછળનું જે આખું કોમ્પ્લેક્સ છે ત્યાં સુધી પાણી પહોંચાડવું સૌથી મુશ્કેલ કામ થઈ જાય છે, કારણ કે જે જગ્યા મને ત્યાં આગળ બાંધકામ કરી દેવામાં આવ્યું છે, શેડ મારી દેવામાં આવ્યા છે, એટલે કે ફાયરને જગ્યા નથી। આ ચોક્કસ આ તમામ માર્કેટો ફાયર સેફટીને લઈને ફાયર વિભાગે સીલ મારી છે, પણ રાજકીય દબાણ આવતા આ માર્કેટોના સીલ ખોલી દેવામાં આવે છે। દ્રશ્ય જોઈ શકાય છે કે અહીંયા પણ જે પ્રકારની માર્કેટ છે। ચલો પાછળના ભાગે ફરી એક વખત જોઈએ। અભિષેક માર્કેટ છે। અભિષેક માર્કેટની તમે જોઈ શકો કે તમામ વિન્ડો પેક કરવામાં આવી છે, તમામ જગ્યા પર કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને જે નાની વિન્ડો દેખાય છે તે તમામ દુકાનના ગોડાઉન છે કે ત્યાં લાકડાના પાર્ટીશન કરી ગોડાઉન બનાવવામાં આવે છે। કદાચ આ માર્કેટમાં આગ લાગી હોય તો આગ બુઝાવવા માટે ફાયરે પાણીનો મારો ક્યાંથી કરવો ક્યાંથી જવું તેને લઈને મોટા વિકલ્પ છે। ચોક્કસ ફાયર વિભાગની ગાઈડલાઈન પ્રમાણે તમામ લોકોએ ટાંકા બનાવ્યા છે, ફાયર સેફટી મૂકી છે, પણ ફાયર સેફટી કામ કરતી છે કે નહીં તેનું 15 વર્ષે ઇન્સ્પેક્શન કરવાનું હોય છે। પણ જે પ્રકારે રાજ્ય સરકારે નિયમ બનાવેલો છે અને આ નિયમ આધારે તમામ લોકો ઓનલાઈન અરજી કરે છે અને ઓનલાઈન અરજીના આધારે એનઓસી મેળવી લે છે। જોકે સ્થળ ઉપર આવેલા ફાયર અધિકારીઓ ચેક કર્યા બાદ એનઓસી આપતા હતા, જેમાં ભ્રષ્ટાચારની બૂમ પડતા સરકારે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે અને ઓનલાઈન પોર્ટલ પર અમુક પૈસા ભર્યા બાદ તાત્કાલિક એનઓસી મળી જાય છે અને આ જ પ્રકારે
શિવશક્તિ માર્કેટમાં એનઓસી આપવામાં આવેલી પણ ફાયર સેફટી નથી અને જે દુકાનો છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે પ્રકારનું બાંધકામ છે, તમામ બારીઓ પેક છે, બારીમાંથી જવાય એવું નથી, વેન્ટિલેશનો બંધ કરવામાં આવ્યા છે, જેને લઈને આગ ભભૂકી ફાયરને પાણીનો મારો કરવો મુશ્કેલ પડ્યો હતો. ચોક્કસ બિલ્ડિંગ ખંડર થઈ ગયું છે. એટલે કે સુરતમાં આવેલી 152 માર્કેટોમાં આ પ્રકારનો નજારો જોવા મળે છે. 2000 થી લઈ 2500 દુકાનો, કરોડો મીટર કાપડ, તમામ કાપડ પોલિસ્ટરનું હોય છે. જ્યારે આગ લાગે છે ત્યારે સૌથી વધારે તકલીફ ફાયર વિભાગને પડે છે. એટલે કે ચોક્કસ રિયાલિટીમાં ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર સાપડાના છેડ અને આગ લાગે ત્યારે એલિવેશનને લઈ પાણીનો મારો કરવો ફાયર વિભાગને અઘરું પડે છે. એટલે કે રિયાલિટીમાં સુરતની તમામ કાપડ માર્કેટો કહી શકાય કે ભયજનક સ્થિતિમાં જોવા મળી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હાલ કાબૂમાં આવી ચૂકી છે. વેપારીઓમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓના મતે 80% દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. 500 થી 1000 કરોડનું નુકસાનનો અંદાજ વેપારીઓ લગાવી રહ્યા છે. ફાયર વિભાગની ઢીલી કામગીરીના કારણે આગ વધુ વણસી હોવાના આરોપ પણ લાગ્યા. સુરત શહેરના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર ભીષણ આગ લાગવા પામી હતી. આપણી સાથે વેપારીઓ છે, જે વેપારીઓની દુકાન છે, એ વેપારીઓ પાસે જાણવાનો પ્રયાસ કરીશું. अभी तक तो हमारी दुकान में नुकसान नहीं हुआ है, लेकिन हमारे भाइयों के दुकानें बहुत जली है. शिवशक्ति के अंदर टोटल 800 दुकान करीबन है, उसमें से 80% पूरी दुकानें जल गई हैं. તમારી દુકાન હતી, કેટલું નુકસાન, શું કહેશો? નુકસાનમાં તો અત્યારે એવો છે કે સિઝનના હિસાબે જે લોકોનો માલ હતો, સ્ટોક કરેલો હતો, એ આખો બળીને ખાખ થઈ ગયો છે. માર્કેટમાં કોઈ એવો એક પણ વેપારી નથી કે વંચિત છે. મોટા નુકસાન છે. ઓછામાં ઓછા 500,000 કરોડનું નુકસાન છે ને એના સિવાય બિલ્ડિંગનો જુદો છે પાછો. જ્યારે આગ કાબૂમાં આવી ત્યાર પછી તમને લોકોને અંદર જવા દીધા કે નહીં જવા દીધા, શું એ તો એને તે પહેલા દિવસની જ વાત છે. જ્યારે 1:30 વાગે હું નીચે ઉતર્યો ત્યારે એકદમ દેખાતો નહીં હતો, ધુમાડો વધારે થઈ ગયો હતો. એનાથી આ 6 વાગે બંધ થયો અને 6:30 વાગે મેં કીધું કે વેપારીઓને અંદર જવા દો, કશે નુકસાન હોય, આ ચિંગારી હોય તો ખબર પડી જશે, પણ અંદરથી જવા દેવાથી આ વધારે પ્રોબ્લેમ નુકસાન કરી છે. ફાયરની ગાડીઓ મોડી આવી એવી કઈ વાતો છે, શું કહેશો? એવું પણ પોણો કલાક સુધી આ કોઈ ગાડી નહીં આવતી તે દાડે પણ. જો સમયસર આવી ગયો હતો તો પરિસ્થિતિ કાબૂમાં થઈ જાત, એવું બધું નુકસાન નહીં થાત. તો આ વેપારીઓ જણાવી રહ્યા છે કે પારાવાર હાલ નુકસાનીનો સામનો વેઠવાનો પણ વારો આવ્યો છે, જે અંતર્ગત ખાસ કરીને જે પ્રશાસન વહીવટીતંત્રની વિરુદ્ધ પણ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આગ કાબૂમાં આવ્યા બાદ પણ દુકાનદારોને દુકાનની અંદર નહીં જવા દેવાનું ચોક્કસપણે વેપારીઓ જણાવી રહ્યા છે અને હજારો કરોડનું નુકસાનની હાલ જે આશંકાઓ જે વેપારીઓ સદા કહી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરત આગમાં સહાય મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન. આગની ઘટનાને લઈ કુમાર કાનાણીએ સીએમને પત્ર લખ્યો. આ ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને વેપારીઓને ફરી બેઠા કરવા સહાય આપવા પણ મુખ્યમંત્રીને અપીલ કરાઈ છે. કુમાર કાનાણી વેપારીઓને વહારે આવ્યા છે અને સાથે જ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ટેક્સટાઇલ માર્કેટમાં જે 1000 કરોડનો નુકસાનીનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે તેનાથી ઉપર ઉગારવા માટે વેપારીઓને મદદ કરવા માટે સરકાર આગળ આવે, જેથી આર્થિક રીતે પાયમાલીના આરે પહોંચેલા વેપારીઓ ફરી એક વખત બેઠા થાય. પૂર્ણ રીતે આની તપાસ થાય, કેવી રીતે આગ લાગી છે, ઘટના કેવી રીતે બની છે, 36 કલાક આગ કાબૂમાં ન આવવાના કારણો શું છે, સંપૂર્ણ તપાસ થાય અને તપાસના અંતે આ વેપારીઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ, કઈ રીતે એને ઉપયોગી થઈ શકીએ અને કેવી રીતે મદદ કરવાથી આ વેપારી ફરીવાર વેપાર ધંધો શરૂ કરે અને પગભર થાય, એવી મેં માગણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી છે.